પૂર્ણ સમાચારથી તો રાજ્ય સરકાર દ્વારા લઠ્ઠાકાંડ મામલે તપાસ કમિટી બનાવવામાં આવી, જે આજે સુરતના બરેલીમાં તપાસ માટે પહોંચી છે। આ તપાસ કમિટીમાં મુખ્ય આરોગ્ય કમિશનર સહિતની ટીમનો સમાવેશ થાય છે, જે બરેલી ગામ સહિતના વિસ્તારોની મુલાકાત લેશે। ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 18ના મોત નીપજ્યા છે। સુરત બરેલી લઠ્ઠાકાંડ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે અને આ લઠ્ઠાકાંડમાં વધુ 2ના મોત નીપજ્યા છે અને મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે। મુખ્ય આરોગ્ય કમિશનર સહિતની ટીમ સુરતમાં જે રીતે ધામા નાખવામાં આવ્યા છે, બરેલી ગામ સહિતના વિસ્તારની મુલાકાત લેવામાં આવશે। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 18ના મોત નીપજ્યા છે। બરેલી લઠ્ઠાકાંડ મામલે સુરતમાં જે રીતે કમિશનર દ્વારા ધામા નાખવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી તપાસ કમિટીની મુખ્ય આરોગ્ય કમિશનર સહિતની ટીમ સુરતમાં ધામા નાખ્યા છે અને તપાસ શરૂ કરી છે। કમિટી 3 દિવસમાં સમગ્ર ઘટનાનો રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। ટપોટપ 18 જેટલા લોકોના મોત થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને પોલીસ દ્વારા પણ અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। આ ઘટના બની સુરતમાં અને તેના પડઘા પડ્યા છે ગાંધીનગરમાં। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ પણ આપ્યા છે। સુરતના પલસાણા તાલુકાના વરેલી ખાતે છેલ્લા 3 દિવસથી મોતનો ખેલ ખેલાયો છે। દારૂ પીધા બાદ ટપોટપ 18 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે, જેથી સ્થાનિક તંત્ર મોડે હરકતમાં આવ્યું અને આરોગ્ય તંત્રએ ગામમાં સર્વેની કામગીરી કરી ભેદી રોગચાળો નથી ને તે જાણવા તપાસ શરૂ કરી। દારૂ પીવાથી મોત થયાની પુષ્ટિ કરવા માટે તંત્ર દ્વારા નમૂના FSLમાં મોકલી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત પુણેની લેબોરેટરીમાં પણ નમૂના તપાસ માટે મોકલાયા છે। વરેલી ગામમાં જે 3 દિવસથી આપણે રોજ જોઈએ છે, એ જોતા અમને લોકોને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એમ થાય છે કે એક જ દિવસમાં જો એક ઘરની મુલાકાત અમે લોકો કરી લઈએ તો કદાચ અમે લોકો વધારે સારી રીતે જાણી શકીએ। એ શુભ હેતુથી અમે લોકોએ બાકીના તાલુકામાંથી અમારા ડોક્ટરોને બોલાવીને ટોટલ 34 ડોક્ટરની ટીમ આજે ઉતારી છે। મારા આરોગ્ય કર્મચારી જે છે FPW MPW કેડરના, એવા મેં 80 કર્મચારીઓ આજે ઉતાર્યા છે અને રાત સુધીમાં હાઉસ ટુ એક હાઉસમાં અમારો સર્વે થઈ જાય એવી અમારી તૈયારી છે। 13 જેટલા મૃત્યુ થયા છે અને આપ લઠ્ઠાકાંડ કહો છો, પરંતુ અત્યાર સુધી એવો કોઈ રિપોર્ટ અમને મળ્યો નથી કે રિપોર્ટ આવ્યો નથી અને FSLમાં અમે રિપોર્ટ મોકલ્યો છે। એ રિપોર્ટ મળ્યા બાદ જ એનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું। વરેલીમાં વધુ 2 મોત, 6 દિવસમાં 18ના મોત। પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી। સેમ્પલમાં આલ્કોહોલ નહીં। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથાઇલ તત્વ મળ્યું। 2 લોકોના PM રિપોર્ટ પોઝિટિવ આવ્યા। નમૂના તપાસ માટે FSLમાં મોકલ્યા। સુરતમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ બાદ ગાંધીનગરનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા, તો તપાસ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી। 3 સભ્યોની સમિતિનું એક ગઠન કર્યું છે, જેમાં શ્રી VM પારગી, અધિક પોલીસ મહાનિર્દેશક કાયદો અને વ્યવસ્થા, IPS, પછી શ્રી BK કુમાર, નશાબંધી નિયામક, IS, ડોક્ટર MS દૈયા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નાયબ નિયામક, અને એમની સમિતિનું ગઠન કર્યું છે અને આ સમિતિ દ્વારા 3 દિવસમાં રાજ્ય સરકારને સંપૂર્ણ અહેવાલ આપવા માટે આ સમિતિને જણાવવામાં આવ્યું છે। એના માટે પણ કમિશનરને હું સૂચના આપીશ કે આ અંગેના પણ યોગ્ય પગલાં લેવાય। એના માટે પણ કમિશનરને હું સૂચના આપીશ કે આ અંગેના પણ યોગ્ય પગલાં લેવાય। હાલ તો લઠ્ઠાકાંડ મુદ્દે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ત્યારે FSL રિપોર્ટ આવ્યા બાદ જ મોત લઠ્ઠાકાંડથી થયા છે કે કોઈ અને બીજા છે ડોક્ટર દહિયા, ડેપ્યુટી ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL ગાંધીનગર। આ 3 અધિકારીઓની કમિટી રાજ્ય સરકારે ગઈકાલે ફોર્મ કરી છે। છેલ્લા દિવસોમાં સુરતમાં જે સસ્પેક્ટેડ અનનેચરલ ડેથ
જે રિપોર્ટ થયો છે અને એના કારણ જાણવા માટે કે આ શું કારણે આ મોત થઈ રહ્યા છે. તો અમે આજે ત્રણેય અધિકારીઓની ટીમ આજે આવ્યા છે અહીંયા સુરત. પ્રિલિમિનરી અમે સ્થાનિક અધિકારીઓ સાથે આઈજીપી સુરત રેન્જ, કલેક્ટરશ્રી, ઇન્ચાર્જ કલેક્ટરશ્રી સાથે અમે ચર્ચા કરી છે. મેડિકલ ઓફિસર શ્રી સાથે પણ ચર્ચા કરી છે. હવે અમે કામ શરૂ કર્યું છે એટલે આ બાબતે હું અત્યારે આપને વિશેષ વિગત ન આપી શકું. કામની અમે શરૂઆત કરી છે આ અધિકારીઓ સાથે ચર્ચા કરીને. હવે અમે કમિટી મુલાકાત લેશે આ જે લોકો અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે એમની. મેડિકલ ટીમની પણ અમે મુલાકાત લઈશું, એમની સાથે વાત કરશું શું ટ્રીટમેન્ટ થઈ છે, કેવા પ્રકારના સિમ્ટોમ્સ સાથે આ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને શું અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જે ડેથ થયા છે એમના પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું છે અને બીજી શું માહિતી છે એ અમે મેડિકલ ટીમ સાથે ચર્ચા કરશું. FSLના અધિકારીઓ પણ અમારી સાથે છે, ટીમમાં પણ એક અમારા મેમ્બર છે. એટલે આ બધા સાથે અમે ચર્ચા કરી અને બધી પરિસ્થિતિ જોઈશું અને પછી 3 દિવસમાં અમને રિપોર્ટ સરકાર શ્રીને સુપરત કરવાનો છે. અમે સરકારને રિપોર્ટ સુપરત કરશું. અત્યારે હું આપને આટલી માહિતી આપું છું. થેન્ક યુ વેરી મચ. ડેથ જે અત્યારે ઓફિશિયલી જે અનનેચરલ ડેથ જે અમને કહેવામાં આવ્યું છે એ 15 છે અને 7 અંડર ટ્રીટમેન્ટ છે. અત્યારે આજે સવારે પણ 2 જણાની ડેથ થઈ છે. મેડિકલ ઓફિસરે તમને કીધું હરિપુરા વિસ્તારમાં? હા, એ અમે ચર્ચા કરીએ છીએ. અત્યારે અમે મેડિકલ ટીમ સાથે હજી અમારી વાત થઈ નથી. સર, આ 15 જણા જે સસ્પેક્ટેડ ડેથ થયા છે એ લોકોના જે સિમ્પટમ્સ શું હતા એ કઈ એનો કઈ ખ્યાલ આપવામાં આવ્યો? મેડિકલ ટીમ સાથે અમારી ચર્ચા કરવાની વાત બાકી છે એટલે હવે પછી અમે આપને માહિતી આપી શકશું. અત્યારે મારી પાસે એ માહિતી નથી. કેટલા વખત રોકાશે? 3 દિવસમાં અમારે રિપોર્ટ આપવાનો છે એટલે આજે અમે કામ શરૂ કર્યું છે. આજે કાલે પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું છે કે હમણાં દેશી દારૂ એવું મેન્ટેનન્સ કીધું છે કે એમાં મિથુલિનનું પ્રમાણ વધારે હોય છે કે એવું ડોક્ટરોનું પણ માનવું છે. હા, એ બધી વાતો અમે સાંભળીએ છીએ. હવે અમે ફાઇનલ કન્ક્લુઝન પર આવશું ત્યારે આપને ઓફિશિયલી ડેફિનેટ કારણ પણ આપને જણાવશું. પોલીસ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી છે એવી કઈ માહિતી તમને? અત્યારે હું એ બધી ચર્ચા ન કરીએ એટલા માટે કે અમે ફક્ત પ્રાથમિક ચર્ચા કરી છે અને પ્રાથમિક ચર્ચાના આધારે કોઈ તારણ પર આવવું બરાબર નથી, યોગ્ય નથી. આ 15 જણાના ડેથ છે સસ્પેક્ટેડ જેને FSLમાં ફોરેન્સિકમાં એના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે? યસ, એ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. એનું સેમ્પલ ટેસ્ટિંગ અત્યારે ચાલુમાં છે સુરત ખાતે અને અમુક સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે. એનું સેમ્પલ ટેસ્ટિંગ ચાલુ છે. સાંજ સુધીમાં મોસ્ટ પ્રોબેબલી એના રિઝલ્ટ આવી જવા જોઈએ. સર, એ રિપોર્ટ સામે તમે સાંજે અમારી સાથે પાછા ચર્ચા કરશો કે અહીંયા નહીં, અમે અમારી ટીમ કામ પૂરી કરશે એના પહેલા અમે આપને માહિતી આપશું. हिंदी में फ्रेंड्स, सूरत में जो हाल के दिनों में जो अननेचुरल डेथ रिपोर्ट हुए हैं, इन अननेचुरल डेथ के कॉज ऑफ डेथ असरटेन करने के लिए गवर्नमेंट ऑफ गुजरात ने एक कमेटी की निमणूक की है जिसमें मैं VM पारगी एडिशनल DGP लॉ एंड ऑर्डर हूं अध्यक्ष स्थान पर, और मेंबर है मिस्टर BK कुमार IAS डायरेक्टर प्रोहिबिशन एंड एक्साइज. दूसरे मेंबर है डॉक्टर दहिया डेप्यूटी डायरेक्टर FSL गांधीनगर. इन तीनों अधिकारियों की एक कमेटी की ये निमणूक की है सरकार ने और हम लोग अभी आए हैं सूरत में. प्राथमिक चर्चा हम लोगों ने की है IGP सूरत रेंज, कलेक्टर सूरत और यहाँ के स्थानिक अधिकारियों के साथ. अभी सिर्फ ये प्रिलिमिनरी चर्चा है. अभी हम लोग हॉस्पिटल की मुलाकात लेंगे जहाँ पर
इनकी जो अंडर ट्रीटमेंट जो पेशेंट्स हैं उनके साथ बात करेंगे, मेडिकल टीम से बात करेंगे और अन्य जो भी जगह जरूरी है वहाँ पर विजिट करेंगे, FSL के अधिकारियों से चर्चा करेंगे। इनके जो सैंपल वगैरह टेस्टिंग के लिए लिए गए हैं, जिनका टेस्टिंग सूरत और गांधीनगर FSL लैब में हो रहा है, मुझे आशा है कि शाम तक हमें उनके टेस्ट के रिजल्ट मिल जाना चाहिए। जैसे ही ये सारी चीजें ये होगी, हमारे कंक्लूजन वगैरह होंगे, तो हम फर्दर आपको इंफॉर्मेशन शेयर करेंगे। सर, शराबबंदी है फिर भी शराब बिक रही है, ये सच है ना? अभी हमने काम शुरू किया है और प्रिलिमिनरी ये सारी जो आप जो कह रहे हैं बात, उसके हमने तो कमेटी का हमारा काम ये है, दूसरा कि ये डेथ किस कारण से हुए, ठीक है, तो वही સુરત વરેલી લઠ્ઠાકાંડમાં વધુ 2ના મોત નિપજ્યા છે અને જે રીતે સુરત લઠ્ઠાકાંડની તપાસ માટે કમિટી વરેલી ગામે પહોંચી ગઈ છે, કમિટી 3 દિવસમાં સમગ્ર ઘટનાનો રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે તેવી માહિતી પણ બહાર આવી છે અને પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું તપાસ કમિટી દ્વારા અને તેમાં જણાવવામાં પણ આવ્યું છે સુરત વરેલી લઠ્ઠાકાંડ ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે। સુરત વરેલી લઠ્ઠાકાંડમાં 2 મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે। જે રીતે વાત સામે આવી રહી છે, સુરત લઠ્ઠાકાંડની તપાસ માટે કમિટી વરેલી ગામની મુલાકાતે છે।